દિવ્યાંગ લોકો એ કોઈ પણ દેશ હોય તેની માટે જવાબદારી નથી, પરંતુ તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. દિવ્યાંગ લોકો હવે મહેનત કરીને સમાજના અનેક ક્ષેત્રોમાં આગળ આવતા હોય છે અને આપણે ઘણા બધા ઉદાહરણો વર્તમાન સમયમાં જોતા આવ્યા છીએ. પરંતુ ગુજરાતમાં જે પણ દિવ્યાંગ લોકો માટે વિદ્યા સહાયકની ભરતી આવી હતી તેમાં દિવ્યાંગ શિક્ષકો પાસ થયા છે, પરંતુ હવે તેમને સાંભળનારું કોઈ નથી. તેમની ફરિયાદ છે કે હજુ સુધી સરકારમાંથી તેમને નિમણૂક પત્ર નથી મળ્યા. આ બાબતે હવે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ મેદાને આવ્યા છે અને લડી લેવાના મૂડમાં છે. તો આવો જાણીએ શું છે ખબર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત સરકાર આમ કહે છે કે તે સમાજના દરેક વર્ગને લઈને સંવેદનશીલ છે, પરંતુ હવે દિવ્યાંગ શિક્ષકોની ખૂબ મોટી ફરિયાદ સામે આવી છે. આ દિવ્યાંગ શિક્ષકોએ વિદ્યા સહાયકની ભરતી પાસ કરી હોવા છતાં તેમને હજુ સુધી નિમણૂક પત્રો નથી મળ્યા. આખો મુદ્દો આપણે વિસ્તારથી સમજીએ તો સરકારમાં ભરતી માટે દિવ્યાંગજનો માટે 4 કેટેગરી હોય છે, જેમ કે A, B, C, D. A, B, C, D આ કેટેગરી એ રીતે નક્કી થાય છે કે એક કેટેગરી હોય તો તેમાં બ્લાઇન્ડનેસ હોય છે, B કેટેગરી હોય તો તેમાં અલગ પ્રકારની વિકલાંગતા હોય છે. તેમ 4 કેટેગરી દિવ્યાંગજનો માટે નક્કી કરવામાં આવી છે, A, B, C, D. તો હવે આ 4 કેટેગરીમાંથી C કેટેગરીના દિવ્યાંગ લોકોની ફરિયાદ છે કે વિદ્યા સહાયકની ભરતી અને સ્પેશિયલ દિવ્યાંગ વિદ્યા સહાયકની ભરતીમાં C કેટેગરી માટે કોઈ જગ્યા ફાળવવામાં જ નથી આવી. આ ઉપરાંત C કેટેગરીમાં જે પણ દિવ્યાંગ ઉમેદવારોએ વર્ષોથી પરીક્ષા પાસ કરી છે તેમ છતાં તેમને હજુ સુધી નોકરી નથી મળી. તો આ સાંભળો દિવ્યાંગ શિક્ષકોની વ્યથા. મારી રજૂઆત એટલી છે સરકારને કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી તમે જે જાહેરાત બહાર પાડી છે એમાં A, B અને D માટે જેટલી જગ્યા છે અને એ લોકોને જગ્યા મળી ગઈ છે. હવે જે બાકી રહેતી જગ્યા છે 4000 જેવી જગ્યા, એમાં C કેટેગરી વાળાને બીજો પ્રસંગ બહાર પાડી અને એની ભરતી જલ્દી પૂર્ણ કરવા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ. અને બીજું છે કે અત્યારે જે 1 થી 8 ની અંદર ચાલુ ભરતી છે જનરલ, એમાં A, B, D જે કેટેગરીના ઉમેદવાર નથી એની જગ્યા ખાલી છે, એમાં અમને C કેટેગરી વાળાને એ જગ્યા કન્વર્ટ કરી અને અમને એમાં લ્યો એટલી સરકાર પાસે અમે માંગ કરીએ છીએ કે અમારા અધિકાર છે જે જગ્યા ઉપર એ અમને આપ. હું ચાવડા કવિતા, ગીર સોમનાથ જિલ્લો. હું ટેટ પાસ મેં 3 વાર કરી, 2015, 2017, 2023. છતાં હજી નોકરીમાં વારો ન થયો એમ. ને આ દિવ્યાંગની મોટી ભરતી છે એમાં પણ C કેટેગરી વાળાને બાકાત રાખેલા છે. તો સરકારશ્રીને મારી એટલી જ નમ્ર વિનંતી કે જે ભરતી આવી છે એમાં C કેટેગરી વાળાનો સમાવેશ કરો એવી અમારી નમ્ર વિનંતી છે. તો હવે આ બાબતે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ દિવ્યાંગ ઉમેદવારોને લઈને મેદાને આવ્યા છે. સરકારને ગુહાર લગાવતા તેમણે કહ્યું છે કે C કેટેગરીના દિવ્યાંગોની માંગ છે કે અમને વિદ્યા સહાયકોમાં અમારી માટે ભરતી બહાર પાડવી જોઈએ. સાથે જ C કેટેગરીમાં જે ભરતીને લઈને માંગ છે તે પૂરી કરવામાં આવે. માત્ર વાતો નહીં ચાલે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે માત્ર વ્હીલચેર આપવાની જરૂર નથી, તેમની આ જે ફરિયાદ છે તેનું નિવારણ કરવું જરૂરી છે. આ સાંભળો આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે શું કહ્યું છે. હમણાં વિદ્યા સહાયકોની જે ભરતી બહાર પાડવામાં આવી છે ને એમાં ખાસ કરીને સ્પેશિયલ દિવ્યાંગ માટેની જે ભરતી છે એમાં સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંય પણ એ લોકોની જે કેટેગરી હોય છે A, B, C, D, E આવી રીતે, એમાં C કેટેગરીની ભરતી માટે કોઈ પણ જગ્યા બહાર પાડવામાં આવી નથી. તો દિવ્યાંગો જે C કેટેગરીમાં આવે છે એની સ્પષ્ટ માંગણી છે કે અમને એમાં અમારી જગ્યા છે એ ખાલી થવી જોઈએ, અમને જગ્યા મળવી જોઈએ. અને એમાં જે આટીઘૂટી વાળા નિયમો બનાવવામાં આવ્યા છે કે અમે બીજા પ્રસંગમાં તમને લેશું, તો આવા બધા આટીઘૂટી વાળા નિયમો રાખવાને બદલે કે એ લોકોનો બીજો પ્રસંગ પણ બહાર પાડી દો. અને જે ચાલુ ભરતી છે એમાં પણ દિવ્યાંગોની જગ્યા ખાલી છે, જે A, B, C, D કેટેગરીની જગ્યાઓ જે હોય છે એમાં ખાલી છે, તો એમાં પણ જગ્યા હજી ભરાણી નથી. તો જે જગ્યા ખાલી છે એને C કેટેગરીમાં અથવા તો જે કન્વર્ટ કરવાનું હોય છે એકબીજાની કેટેગરીમાં, એમાં કન્વર્ટ કરી અને C કેટેગરીને એમાં જગ્યા આપવાની જે માંગ છે એ માંગ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે તમારે દિવ્યાંગોની જે ખાલી માત્ર તમે વાતો કરી રહ્યા છો એ વાતો નહીં,
દિવ્યાંગોને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી, દિવ્યાંગો માટે ખાલી સંવેદનાઓના શબ્દો આપવાની જરૂર નથી. દિવ્યાંગોને પગભર થવા માટે જે કેપેબલ છે, જે કાબિલિયત છે, જે પરીક્ષાઓ પાસ કરી અને આટલા વર્ષોથી નોકરીની જે વાત કરે છે, એમને તમે મહેરબાની કરીને ભરતી કરો, એ અમારા સૌની માંગ છે. અને આગામી દિવસોમાં ભરતી નહીં કરો તો અમે આ માંગને સોશિયલ મીડિયાથી અને આગળ લઈ અને દરેક સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરશું. આમ દર્શક મિત્રો, દિવ્યાંગજન એ આપણા રાષ્ટ્રની સંપત્તિ છે, જવાબદારી નહીં. માટે અપેક્ષા રાખીએ કે સરકાર આજે દિવ્યાંગ શિક્ષકોની જે ફરિયાદ છે તેને સાંભળીને તરત જ ન્યાય કરે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. નમસ્કાર.